ચલો આજે આપણે જાણીશું કે શિયાળાની ઋતુમાં પણ તમે તમારી ત્વચાને મુલાયમ કઈ રીતે રાખી શકો. હવે આના માટે ઘણા બધા લોકો માર્કેટમાંથી ઘણી બધી જાતની ક્રીમ્સ પણ ઉપયોગમાં લે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જેમ ઋતુ બદલાઈ જાય એટલે આપણે આપણી ત્વચાની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. શિયાળાની ઋતુમાં ખાસ કરી આપણે ત્વચાની સંભાળ લેવી પડશે, કારણ કે આવી ઋતુ છે કે તમારી ત્વચાને શુષ્ક કરી દેશે. ખાસ કરીને ચહેરાની ત્વચા ફાટવાની શરૂ થઈ જાય છે, જેને કારણે આપણને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે. હવે આ એક ઋતુ એવી પણ છે જે તમારી ત્વચાને થોડી શ્યામ રંગની પાડી દેશે. શિયાળાની ઋતુમાં ખાસ કરી તમારે તમારી ત્વચાની સંભાળ લેવી જરૂરી છે. ચલો આજે આપણે જાણીશું કે શિયાળાની ઋતુમાં પણ તમે તમારી ત્વચાને મુલાયમ કઈ રીતે રાખી શકો. હવે આના માટે ઘણા બધા લોકો માર્કેટમાંથી ઘણી બધી જાતની ક્રીમ્સ પણ ઉપયોગમાં લે છે. જો કોઈ બાબતમાં સૌથી વધારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તેવા લોકોમાં ડ્રાય સ્કિનવાળા લોકોનો સમાવેશ થાય છે. હવે આવી સ્કિનમાં ખંજવાળ, શુષ્કતા, લાલાશ અને ખીલ જેવી સમસ્યાઓ થઈ શકે. હવે આ એવી સમસ્યા છે જેને કારણે ત્વચા નિર્જીવ દેખાવાની શરૂ થઈ જશે, સુંદરતા પર અસર પણ પડશે. પરંતુ જો તમે ઈચ્છો તો તમે આ ઉપાયો કરી શકો, જેનાથી શિયાળામાં પણ સ્કિન સંબંધિત સમસ્યામાંથી રાહત મળી શકે. ચલો જાણી લઈએ કે એ કયા ઉપાયો છે. સૌથી પહેલા વાત કરીશું આપણે નારિયેળ તેલની. કોકોનટ ઓઇલ ત્વચા માટે ફાયદાકારક છે. હવે નારિયેળ તેલમાં આપણી ત્વચાને અંદરથી મોઇશ્ચરાઇઝ કરે છે. જો ડ્રાયનેસની સમસ્યા હોય તો એને દૂર કરે છે. શિયાળા દરમિયાન તમારે દરરોજ રાતે સૂતા પહેલા ત્વચા ઉપર નારિયેળ તેલનો ઉપયોગ કરવો જોઈએ. હવે આ સિવાય જો તમે શિયાળા દરમિયાન તમારી ત્વચાની ગુણવત્તા જાળવી રાખવા ઈચ્છતા હો તો તમે દહીં અને મધનું માસ્ક બનાવી શકો. આનાથી બીજો કોઈ સારો ઓપ્શન હોઈ જ ન શકે. આ સિવાય તમારે મધ અને દહીંનું ફેસ માસ્ક પણ ઉપયોગમાં આવી શકે. દહીંમાં લેક્ટિક એસિડ જોવા મળે છે, જે એક્સોફિલેશનમાં મદદ કરે છે. હવે આ દહીં તમારી ત્વચા ઉપર મોઇશ્ચરાઇઝ તરીકે કામ કરશે. તમે તમારા ચહેરા ઉપર આ બંને વસ્તુઓનો એકસાથે ઉપયોગ કરો છો તો એ તમારી ત્વચાને નરમ રાખશે. જો તમે તમારી ત્વચામાં ભેજ રાખવા ઈચ્છતા હો તો તમે ગ્લિસરીનને પણ ઉપયોગમાં લઈ શકો. આ ગ્લિસરીન કુદરતી હ્યુમિકેન્ટ તરીકે કામ કરે છે. ગ્લિસરીનનો નિયમિત ઉપયોગ તમારી ત્વચામાં હાજર સ્ટ્રેચ માર્કને પણ ઘટાડશે. જ્યારે તમે રાત્રે સૂતા પહેલા ચહેરા પર જો ઉપયોગ કરો છો તો તમારી ત્વચાને શુષ્ક થવાથી પણ બચાવે છે. હવે આ સિવાય એલોવેરા. તો વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર એવું એલોવેરા જેલ તમારી ત્વચા માટે ફાયદાકારક છે, કારણ કે એલોવેરા જેલ તમારી ત્વચામાં ઊંડે સુધી પ્રવેશ કરશે અને મોઇશ્ચરાઇઝ કરશે. જો તમને લાલાશ કે બળતરાની સમસ્યા હોય તો પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. તો દર્શક મિત્રો, જો તમે ઈચ્છતા હો કે આ શિયાળામાં પણ તમારી ત્વચા નરમ રહે, મુલાયમ રહે, તો આ ઉપાયો કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.